બીજા પ્રકરણમાં સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં હવે એક આપણે નવી થિયરી લેવા જઈએ છીએ. એમાં શરૂઆત થોડી આ રીતે કરશું કે ધારો કે આપણે કોઈ ગોળા સ્વરૂપે એક સપાટી છે, જુઓ ત્રિપરિમાણમાં એક ગોળો વિચારો. હવે આ ગોળાના કેન્દ્ર પર કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. ગોળાની ત્રિજ્યા ધારો કે સ્મોલ r છે. તો આપણે એવી એક ગોળા સ્વરૂપની આવી ગોળા સ્વરૂપની એક સપાટી વિચારી કે જેના કેન્દ્ર પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. હવે તમે વિચારો કે આ ગોળાના બધા બિંદુઓનો વિચાર કરશો ને, તો એ બધા બિંદુઓ q થી સ્મોલ r અંતરે થશે. આ સપાટી પરના બધા બિંદુઓ સ્મોલ q થી કેટલા અંતરે થશે? સ્મોલ r અંતરે થશે. તો આ બધા બિંદુએ જો તમે વિદ્યુત સ્થિતિમાન લખશો તો એ થશે 1/4 પાઈ એપ્સિલોન નોટ q/r. જો આ જે મેં સૂત્ર લીધું એ ખૂબ જ જાણીતું બિંદુવત વિદ્યુતભારથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન kq/r. પણ આ સપાટીના બધા બિંદુઓ એવા છે કે જે વિદ્યુતભાર q થી સમાન અંતરે આવેલા છે, તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન v કેવું થશે? સમાન થશે. તો આ બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન થશે. તો આપણે એવા ગોળા સ્વરૂપના પૃષ્ઠનો વિચાર કર્યો કે જેના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું છે, સમાન છે. તો આવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય છે. જો આવા પ્રકારના પૃષ્ઠને શું નામ આપ્યું? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આપણે જે વાત આગળ વધારવી છે ને, એ આ સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે થોડી ચર્ચાઓ છે. અત્યારે ટોપિકની શરૂઆત પેલું જ માં કેવું આવશે કે ભાઈ એવું પૃષ્ઠ અથવા તો એવી સપાટી કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એ ટોપિકની શરૂઆત હશે. પછી આ ચર્ચા આવશે કે તમે એકલ બિંદુવત વિદ્યુતભાર લેશો, સિંગલ પોઈન્ટ ચાર્જ, અને એને કોઈ r ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર લેશો, તો આ ગોળાની સપાટી પરના બધા બિંદુએ સ્થિતિમાન સરખું થશે. તો એકલ બિંદુવત વિદ્યુતભાર માટે, સિંગલ પોઈન્ટ ચાર્જ માટે આવા ગોળાઓ શું બની ગયા? સમસ્થિતિમાન પૃષ્ઠ બની ગયા. આવી રીતના ટોપિક આગળ વધશે. એનેથી આગળ બીજી એક ચર્ચા, આપણે એકલ બિંદુવત વિદ્યુતભાર માટે, સિંગલ પોઈન્ટ ચાર્જ માટે આ રીતની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અગાઉ ચર્ચામાં આવી ગઈ છે. જો પહેલા ચેપ્ટરમાં આવી ગયું. જો પહેલા ચેપ્ટરમાં એવું તમે ભણી ગયા કે સિંગલ પોઈન્ટ ચાર્જ જો એ ધન વિદ્યુતભાર હોય ને, તો વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુતભારમાંથી ઉત્પન્ન થઈ અનંત અંતરે ત્રિજ્યાવર્તી જશે. અથવા ઋણ વિદ્યુતભાર હશે તો અનંત અંતરેથી તે બિંદુએ અથવા તો તે વિદ્યુતભાર ઉપર અંત પામશે. આવી સિંગલ પોઈન્ટ ચાર્જ માટે, બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખા પહેલા ચેપ્ટરમાં આવી ગઈ. આવી વિદ્યુત ક્ષેત્ર રેખાને તમે અહીંયા કલ્પના કરો. આ સિંગલ પોઈન્ટ ચાર્જ છે. હવે આ સિંગલ પોઈન્ટ ચાર્જની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કલ્પના કરશો ને, તો જો દાખલા તરીકે આ રીતના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આપણે આ આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કલ્પના કરીએ, તો શું જોવા મળશે કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને, એ આ ગોળા માટે ત્રિજ્યાવર્તી દિશામાં છે. જાણે કે ગોળાની ત્રિજ્યા હોય ને એવી દિશામાં છે. તો સિંગલ પોઈન્ટ ચાર્જની વિદ્યુત ક્ષેત્ર રેખા તમે વિચારશો તો એ ત્રિજ્યાવર્તી છે. તો શું થશે? તો બરાબર ધ્યાન આપજો.
દાખલા તરીકે આ વક્ર સપાટીનો એક નાનકડો ભાગ લઈએ. તમે ગોળા સ્વરૂપની વક્ર સપાટીનો એક નાનકડો ભાગ લેશો, ત્યાંથી આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા E એ નાનકડા ગોળા સ્વરૂપની જે સપાટી છે ને, નાનકડો જે ભાગ છે ને, એને લંબ રૂપે થશે. તો એનો અર્થ એમ થશે કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ આવા સમસ્થિતિમાન પૃષ્ઠને જે તે બિંદુને લંબ રૂપે હશે. ઉલટું, જે તે બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે થશે. બે રીતે વિચારો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હશે, અથવા ઉલટું બોલો કે સમસ્થિતિમાન પૃષ્ઠ જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હશે. તો આવી રીતની ચર્ચા આવી છે. હવે આ સમસ્થિતિમાન પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે શું કામ હોવું જોઈએ? લંબ રૂપે ન હોય તો શું થાય? એવી ચર્ચા પણ છે. ટેક્સ્ટબુકની એ વાત આગળ વધારીએ ને એ પહેલા એક વધારાની ચર્ચા કરું જે ટેક્સ્ટબુકના વર્ણનમાં નથી આવતું, પણ સાચા ખોટા વિધાન તરીકે જ્યારે વિકલ્પવાળો પ્રશ્ન પૂછાય ને, બે ત્રણ વિધાનો આપ્યા છે, વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું, અથવા વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું, આવા પ્રકારના કોમ્બિનેશન વાળા વિકલ્પ બનાવવા હોય ને, ત્યારે સાચા ખોટા વિધાન તરીકે એક માહિતી આવી શકે એવી એક વધારાની ચર્ચા. જો આપણે છે ને એક જ ગોળો દોરી લો, એની બદલે હજી તમે કલ્પના કરો કે થોડીક વધારે ત્રિજ્યા વાળો એક બીજો ગોળો, જો થોડીક એક વચ્ચે બીજી વાત ઉમેરીએ છીએ, પછી આપણે આ વસ્તુ પર પાછા આવશું કે વિદ્યુત ક્ષેત્ર આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે. એ ચર્ચાનો એક નાનકડો પેરેગ્રાફ અલગ છે, એ પછી આગળ વધારીએ. પણ એ પહેલા એક બીજી વધારાની ચર્ચા કરવી છે. મેં એક બીજો ગોળો દોર્યો, ત્રિપરિમાણમાં ગોળો, જેના કેન્દ્ર ઉપર સેમ વિદ્યુતભાર સ્મોલ q છે, પણ એની ત્રિજ્યા સેજ અગાઉના ગોળા કરતા વધારે દોરી. એક વસ્તુ ધ્યાન રાખજો, આ પહેલો ગોળો છે ને એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, બીજો ગોળો છે એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, પણ ફેર એટલો કે પહેલા ગોળાના બિંદુઓ કરતા બીજા ગોળાઓના બિંદુઓનું અંતર r વધારે છે, એટલે વિદ્યુતસ્થિતિમાન કેવું હશે? ઓછું હશે. એટલે પહેલા ગોળાઓના બધા બિંદુએ જેટલું વિદ્યુતસ્થિતિમાન હશે એના કરતા બીજા ગોળાના બધા બિંદુએ વિદ્યુતસ્થિતિમાન ઓછું હશે. એટલે મતલબ શું થયો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ કરતા આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બધા બિંદુએ વિદ્યુતસ્થિતિમાન ઓછું હશે. હજી એના કરતા મોટો ગોળો વિચારો તો એના કરતા પણ ઓછું વિદ્યુતસ્થિતિમાન ધરાવતા બિંદુઓ હશે. એટલે ધ્યાન રાખજો, ક્યારેક આવું વાક્ય લખ્યું હોય કે સમસ્થિતિમાન પૃષ્ઠો, બહુવચનમાં સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે એવા પૃષ્ઠો કે જે બધા પૃષ્ઠો પર વિદ્યુતસ્થિતિમાન સમાન હોય, તો આ વિધાન ખોટું થયું. જો સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે બધા પૃષ્ઠો પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, આ વિધાન કેવું થયું? ખોટું થયું. બધા પૃષ્ઠો પર વિદ્યુત સ્થિતિમાન સમાન ન હોય, પણ જે તે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. તો એક વિધાન આપ્યું હોય કે સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે બધા પૃષ્ઠો પર વિદ્યુત સ્થિતિમાન સમાન. હવે જેને ખ્યાલ નથી શું વિચારશે કે હા બરાબર, સમસ્થિતિમાન પૃષ્ઠો છે ને એટલે બધા પૃષ્ઠો ઉપર વિદ્યુત સ્થિતિમાન સમાન. બધા પૃષ્ઠો પર વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય, એક કરતા બીજા પર વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે, ત્રીજા પર એના કરતા ઓછું હશે. પૃષ્ઠો પર સ્થિતિમાન સમાન નહીં હોય, પણ જે તે બીજું વિધાન આપે, વિધાન 2 કરીને, કે જે તે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું, કે ભાઈ આ પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું, આ પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું, નો ડાઉટ આના કરતા ઓછું, તો એ બીજું વિધાન છે સાચું થયું. તો આ રીતે પહેલું વિધાન ખોટું થયું અને બીજું વિધાન સાચું થયું. એવી થોડીક વધારાની ચર્ચા જે ટેક્સ્ટબુકના વર્ણનમાં નથી આવતી. અને સમસ્થિતિમાન પૃષ્ઠનો આ મુદ્દો બહુ સ્પષ્ટ રહે એના માટેની ચર્ચા કે ભાઈ બહુવચનમાં સમસ્થિતિમાન પૃષ્ઠો લખ્યું એનો મતલબ એમ નહીં સમજી લેવાનો કે બધા પૃષ્ઠો પર વિદ્યુત સ્થિતિમાન સરખું હશે.
જે તે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હશે કે ભાઈ આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું, આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું, એવું ખાસ સ્પષ્ટ રાખવાનું છે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે. હવે ઓલી વાત ઉપર પાછા આવીએ. જો એમાંય હું ટેક્સ્ટ કરતા એક વધારાની આકૃતિ દોરું. દાખલા તરીકે આ વક્ર સપાટીનો એક હું નાનકડો ભાગ દોરું. બરાબર જોજો, આવું વક્ર સપાટીનો, ગોળાની વક્ર સપાટીનો નાનકડો ભાગ આ રીતના અલગથી દોર્યો આપણે. હવે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, દાખલા તરીકે આ બિંદુવત વિદ્યુતભાર ગોળાનો નાનકડો ભાગ છે, ત્રિજ્યાવર્તી દિશા છે. હવે ખરેખર વિદ્યુત ક્ષેત્ર આ q વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં, q વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોવું જોઈએ. પણ એક પેરેગ્રાફ એવો શરૂ થશે, એમાં એમ કહે છે કે જો સમસ્થિતિમાન જો વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોય તો શું થાય? તો દાખલા તરીકે આવી દિશામાં છે, જો આ અત્યારે દોર્યું ને, એ ખરેખર આમ જુઓ તો ત્રિજ્યાવર્તી દિશામાં સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર આ ત્રુટક દોર્યું એ દિશામાં હોવું જોઈએ. પણ ધારો કે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોય તો શું થાય? એવી ચર્ચા આવે છે. લંબ ન હોય ને તો તમે આ જગ્યાએ આ વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો વિચારી શકો. તો જુઓ, આ રીતે આ વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો થશે. એક પૃષ્ઠને સમાંતર ઘટક અને બીજો પૃષ્ઠને લંબ ઘટક. બીજું એમ કહેવાશે કે આ જગ્યાએ પૃષ્ઠને સમાંતર ઘટક, કોનો ઘટક? વિદ્યુત ક્ષેત્રનો. તો જુઓ, વિદ્યુત ક્ષેત્રનો પૃષ્ઠને સમાંતર ઘટક આ જે છે એ અશૂન્ય છે. અશૂન્ય છે મતલબ શૂન્ય નથી. તો બરાબર ધ્યાન આપજો કે જો વિદ્યુત ક્ષેત્ર આમ ત્રાંસી દિશામાં હોય, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોય, તો વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો લઈ શકાશે. એમાંથી સપાટીને વિદ્યુત ક્ષેત્રનો પૃષ્ઠને સમાંતર ઘટક અશૂન્ય હશે, એટલે કે પૃષ્ઠને સમાંતર કંઈક ઘટક હશે. તો પછી વિદ્યુત ભારને આ સપાટી પર એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે, બરાબર ધ્યાન આપજો, વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે આ ઘટક વિરુદ્ધ કાર્ય કરવું પડે. જોજો ચર્ચા કેવી ચાલે છે કે ખરેખર વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોવું જોઈએ, પણ ન હોય તો શું થાય એની ચર્ચા ચાલે છે. તો પહેલી વાત એ એવી કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠને સમાંતર ઘટક કંઈક હાજર હશે, એટલે કે અશૂન્ય હશે. તો પછી એ ઘટક વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે જે સમસ્થિતિમાન પૃષ્ઠની સંકલ્પનાથી વિરુદ્ધ છે. કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય. એને લીધે એકમ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વ્યાખ્યા ફરીથી કહું, એકમ વિદ્યુત ભારને પૃષ્ઠ પર એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો શૂન્ય છે, કારણ કે સ્થિતિમાનો સરખા છે સપાટી પર. તો પછી એ કાર્ય પણ કેવું થઈ જવું છે? શૂન્ય, કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે. તો એકમ ધન વિદ્યુત ભારને પૃષ્ઠ પર એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે કે તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે શૂન્ય થાય. જ્યારે આ સિચ્યુએશનમાં જો પૃષ્ઠને સમાંતર કંઈક ઘટક હોય તો કંઈક કાર્ય કરવું પડે જે વિરુદ્ધ થઈ ગયું. એટલા માટે વિદ્યુત ક્ષેત્ર આ રીતે પૃષ્ઠને લંબરૂપે જ હોવું જોઈએ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ આમ આવશે ને એમ આ ઘટક ઘટતો જાય. આ આકૃતિ પણ ટેક્સ્ટમાં નથી આપી. જો જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર આમ લેતા જશો એમ આ ઘટક ઘટતો જાય. જેવું તમે વિદ્યુત ક્ષેત્ર આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ લેશો તો આ ઘટક શૂન્ય થઈ જશે. વિદ્યુત ક્ષેત્રનો પૃષ્ઠને સમાંતર ઘટક કેવો થઈ જશે? શૂન્ય. તો પૃષ્ઠને સમાંતર વિદ્યુત ક્ષેત્રનો કોઈ ઘટક નહીં હોય તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ એકમ ધન વિદ્યુત ભારને કોઈ કાર્ય કરવું નહીં પડે જે સમસ્થિતિમાન પૃષ્ઠની
સાબિતી થશે અથવા તો સમસ્થિતિમાન પૃષ્ઠને એ પાલન કરતી રાશિ સિચ્યુએશન થશે. તો આવા પ્રકારની ચર્ચાનો એક આખો પેરેગ્રાફ છે. આ વધારાની આકૃતિ છે, આ વાક્ય મેં લખ્યું છે, એ પણ શોર્ટ ક્વેશ્ચન તરીકે ધ્યાન રાખવાનું. ફરી પાછું બે વિધાન બોલું. વિદ્યુત ક્ષેત્રનો સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર ઘટક અશૂન્ય, ખોટું આવશે. વિદ્યુત ક્ષેત્રનો સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર ઘટક અશૂન્ય નહીં હોય. વિદ્યુત ક્ષેત્રનો સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર ઘટક હંમેશા શૂન્ય જ હશે. આ તો વિરુદ્ધ સિચ્યુએશન વિચારીને આપણે દોરેલી વાત છે. બાકી ખરેખર તો વિદ્યુત ક્ષેત્રનો સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર ઘટક કેવો હશે? શૂન્ય હશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ હોય તો આ ઘટક શૂન્ય હશે. ઉલટું, વિદ્યુત ક્ષેત્રનો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ઘટક કેવો થશે? તો એ અશૂન્ય થશે. એ અશૂન્ય થશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય તો એનો લંબ ઘટક અશૂન્ય થશે, પૃષ્ઠને સમાંતર ઘટક શૂન્ય થશે. તો આવી બધી ડિસ્ક્રિપ્ટિવ માહિતી છે, જરા કોન્સન્ટ્રેશનથી સમજવા જેવી છે. આ વધારાની આકૃતિ સાથે ખ્યાલ આવ્યો બરાબર? હજી એક નાનકડો મુદ્દો ઉમેરવાનો થાય છે, પણ અત્યાર સુધી પહેલા શરૂઆત કરી કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવી સપાટી કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું. પછી આવા ગોળાના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર છે એવી સિચ્યુએશન સાથે આ ગોળાની સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ થઈની વાત આવી. એના પછી બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિચારો તો એ ત્રીજી આવર્તી થાય. એ જે તે બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ થાય. પછી થોડીક મેં વધારાની વાત કરી. ત્યારબાદ જો એ લંબ ન હોય તો શું થાય? તો આવો પૃષ્ઠને સમાંતર ઘટક અશૂન્ય થાય અને વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય અશૂન્ય થશે, પણ એ સમસ્થિતિમાન પૃષ્ઠની વિરુદ્ધ થશે. કારણ કે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ પર લઈ જવા માટે થતું કાર્ય શૂન્ય, કારણ કે એ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે શૂન્ય હશે સ્થિતિમાન સરખું હોવાથી. આવી બધી ચર્ચા મેં રિપીટ કરી. હવે એક આ વસ્તુ પણ ધ્યાન રાખજો. આવી રીતના સમતલ સપાટી છે. જો આ મેં સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યા પર સમતલ. અત્યાર સુધી જો વક્ર, અહીંયા વક્ર દોર્યું હતું. પણ જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય ને તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતના કલ્પના કરજો. જો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આવા સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજા કેવી હોય? સમાંતર હોય. બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા કેવું હશે? તો વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે. તો આ આકૃતિ જોશો ને તો આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠો વિદ્યુત ક્ષેત્રને કેવા છે? આ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે. બીજું એક ધ્યાન રાખવાનું કે જો આ દિશાને હું એક્સટેન્ડ કરું, જો આને હું x અક્ષ લઉં તો ત્રિપરિમાણમાં આ YZ સમતલ થશે. જો તો એનો મતલબ એમ થયો કે જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા થશે? YZ સમતલ ને સમાંતર. આ YZ સમતલ x અક્ષને કેવું થાય? લંબ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય. તો જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ ખાલી જગ્યાને સમાંતર થાય તો જવાબ આવશે YZ સમતલ ને સમાંતર થાય. કારણ કે x દિશાને લંબ વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠો થશે, સમસ્થિતિમાન પૃષ્ઠો થશે. અહીંયા પણ ધ્યાન રાખવાનું. આપણે થિયરીમાં એવું ભણ્યા હોય કે સમસ્થિતિમાન પૃષ્ઠ YZ સમતલ ને સમાંતર, એટલે યાદ રહી ગયું. આપણે કે પ્રશ્ન પૂછાય ને કે સમસ્થિતિમાન પૃષ્ઠ ખાલી જગ્યાને સમાંતર છે એટલે આપણે ઉતાવળે શું સિલેક્ટ કરશો? YZ સમતલ ને સમાંતર, કારણ કે ટેક્સ્ટ બુકમાં વાંચ્યું હોય. પણ ધ્યાન રાખજો, સમસ્થિતિમાન પૃષ્ઠ YZ સમતલ ને સમાંતર ક્યારે? કે જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો. બાકી જો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોય
આ આપણે આમ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી ને એમ કલ્પના કરો કે y દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ આ y દિશાને લંબ એટલે આવી દિશામાં ને કયા સમતલમાં થાય? x z સમતલને સમાંતર થાય. હજુ એક વિકલ્પ આપ્યો હોય xy સમતલ, બીજો વિકલ્પ આપ્યો હોય, જો ત્રણ વિકલ્પ આ રીતે, એક xy સમતલ, બીજું yz સમતલ, ત્રીજું xz સમતલ અને ચોથું એક પણ નહીં. આવા વિકલ્પ આપ્યા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે જો વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ ખાલી જગ્યા સમતલને સમાંતર થાય તો જવાબ શું આવશે? xz સમતલને સમાંતર થાય. આપણે ટેક્સ્ટ પ્રમાણે યાદ હોય કે yz સમતલને સમાંતર એવું વાક્ય આવતું તો એ ઉતાવળ નહીં કરવાની. આ ત્રણે ત્રણ સમતલ ત્રણ અલગ અલગ પ્રશ્નના જવાબ થાય. જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હશે તો સમસ્થિતિમાન પૃષ્ઠ ખાલી જગ્યાને સમાંતર થશે yz સમતલને સમાંતર. આ વિકલ્પ આવે. જો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હશે તો સમસ્થિતિમાન પૃષ્ઠ ખાલી જગ્યાને સમાંતર હશે xz સમતલને સમાંતર હશે. આ વિકલ્પ આવે. અને જો વિદ્યુત ક્ષેત્ર z દિશામાં હોય તો z દિશાને લંબ સમતલ કયું થાય? xy સમતલ. તો સમસ્થિતિમાન પૃષ્ઠો કયા સમતલને સમાંતર થાય? xy સમતલને. જો આ છેલ્લી આકૃતિ સાથે આવતી માહિતીનો પણ પ્રશ્ન બને, થિયરીના ડિસ્ક્રિપ્ટિવ પાર્ટમાંથી પણ આવા MCQ બને. મેં તમને અહીંયા બે ત્રણ શક્યતા કીધી, આ જગ્યાએ શક્યતાઓ કીધી. આમાં મેં તમને વાત કરી હતી કે જુદા જુદા પૃષ્ઠો પર સ્થિતિમાન સમાન, એ વિધાન ખોટું થાય. આવી બધી ચર્ચાઓ થિયરીમાંથી પણ મહત્વની થતી હોય છે, એમાંથી પણ MCQ બનતા હોય છે. અને આ રીતના એક ટોપિક તરીકે એક નાનકડી ટૂંકનો તમને પૂછી શકાય, સમસ્થિતિમાન પૃષ્ઠો સમજાવો. સમસ્થિતિમાન પૃષ્ઠનો જ ઉપયોગ કરી અને એક ખૂબ જ અગત્યનું પરિણામ મેળવવા જઈએ છીએ. જો પહેલા ચેપ્ટરમાં સતત તમે ભણ્યા વિદ્યુત ક્ષેત્ર અને આ બીજા ચેપ્ટરમાં ભણી રહ્યા છો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાન. હવે જુઓ, આપણે જેની વાત કરવા જઈએ છીએ ને એ આ બે રાશિઓ વચ્ચેનો સંબંધ, વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, બે ચેપ્ટરની રાશિઓ વચ્ચેનો સંબંધ. અને એ માહિતીનો આગળ જતા ઉપયોગી આવશે ખૂબ જ એક અગત્યના કેપેસિટરના વિભાગમાં. આપણે જેની વાત શરૂ કરવા જઈએ છીએ એના માટે સમસ્થિતિમાન પૃષ્ઠોનો ઉપયોગ કરીએ. અહીં ધ્યાન આપજો. દાખલા તરીકે આ A નીચેની સપાટી, વક્ર સપાટી, એ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ B એ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તમે કલ્પના કરો કે આ વિશાળ ગોળાનો એક નાનકડો ભાગ છે. આ ઉપર છે એ પણ બીજા સેજ વધારે ત્રિજ્યાવાળા વિશાળ ગોળાનો એક નાનકડો ભાગ છે. તો આને તમે કેન્દ્રમાં એ કોઈ વિદ્યુત ભાર છે એવો એક ગોળો વિચારશો, આ બીજો ગોળો વિચારશો, એના આ નાના નાના ભાગ છે કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે અહીંયા જે વિદ્યુત ભાર કેન્દ્રમાં છે એના માટેના બે ગોળાના નાના ભાગ દોર્યા છે ને, તો એ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતે લેશો ત્રિજ્યાવર્તી. તો આ રીતના વિદ્યુત ક્ષેત્ર જે બંને સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું દોર્યું છે? લંબ રૂપે દોર્યું છે. વળી જુઓ, આ A પરનું વિદ્યુત સ્થિતિમાન V છે તો B પરનું વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે. આવું બધું શરૂઆતમાં વર્ણન આવશે કે બે સપાટીઓ સમસ્થિતિમાન પૃષ્ઠો A અને B છે, તેમના પરના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V છે. એટલે કે આપણે વાત થઈ ને, મેં ભારપૂર્વક સમજાવ્યું હમણાં જ કે જુદા જુદા પૃષ્ઠો પર વિદ્યુત સ્થિતિમાન સમાન નહીં થાય, જુદું થશે. આ પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન કરતા આ પૃષ્ઠ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન જુદું હશે. એટલે તો અહીંયા V લખ્યું છે, તો અહીંયા V પ્લસ ડેલ્ટા V લખ્યું છે. ધારો કે આ P બિંદુ છે એ સપાટી B પરનું કોઈ બિંદુ છે કે ત્યાંથી સમસ્થિતિમાન પૃષ્ઠ A નું અંતર, એટલે આમ જુઓ ને તો બે સપાટી વચ્ચેનું અંતર જે ડેલ્ટા L છે. ધારો કે નીચેની સમસ્થિતિમાન પૃષ્ઠ અને ઉપરનું સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનું અંતર ડેલ્ટા L છે. આવું વર્ણનમાં આવશે. આ બધા વર્ણન સાથે એક અગત્યનું સ્ટેપ આવશે. બરાબર ધ્યાન આપજો કે એકમ વિદ્યુત ભારને, બરાબર ધ્યાન આપજો, એકમ ધન વિદ્યુત ભારને
બી પૃષ્ઠ પરથી એ પૃષ્ઠ પર લઈ જવા માટે આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ જે કાર્ય કરવું પડે છે તો બરાબર ધ્યાન આપજો આ રીતના આપણે વિચારવા જઈએ છીએ કે એકમ ધન વિદ્યુતભારને બી સપાટી પરથી એ સપાટી પર લઈ આવવું છે તો કેટલું સ્થાનાંતર કરવું છે ડેલ્ટા એલ એના માટે કરવું પડતું કાર્ય એટલે ઈ ડેલ્ટા એલ આવું સ્ટેપ થશે જો ખરેખર આ ઈ એટલે શું છે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ અને બળ ગુણ્યા સ્થાનાંતર એટલે શું થયું કાર્ય ધ્યાન રાખજો એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ ગુણ્યા સ્થાનાંતર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય થયું અને એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એટલે શું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પહેલા ચેપ્ટરની રાશિ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ઉપયોગો સાથે આપણે શું લખ્યું કાર્ય કે એકમ ધન વિદ્યુતભારને તમે બી પૃષ્ઠ પરથી એ પૃષ્ઠ પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય ઈ ડેલ્ટા એલ થશે હવે આ કાર્ય એટલે બીજા ચેપ્ટર પ્રમાણે એ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો બરાબર ધ્યાન આપજો આ કાર્ય એટલે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA VB આપણે B થી આવીએ છીએ તો અંતિમના સ્થિતિમાનમાંથી પ્રારંભિકનું સ્થિતિમાન બાદ કરવાનું VA VB જો આ રીતના A અને B વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો પહેલા આપણે પ્રકરણ 1 નો ઉપયોગ કર્યો જેમાં એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય અને એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય થયું બીજા ચેપ્ટર પ્રમાણે આ ચેપ્ટર પ્રમાણે આ કાર્ય એટલે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે બાહ્ય ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એવી વ્યાખ્યા અગાઉ આવી ગઈ હવે આ બેને સાથે લખીએ આપણે તો જુઓ E ડેલ્ટા L બરાબર VA VB વળી જુઓ આ E ડેલ્ટા L બરાબર VA એટલે A નું સ્થિતિમાન કેટલું છે V માઈનસ B નું સ્થિતિમાન કેટલું છે V પ્લસ ડેલ્ટા V તો આવી રીતના E ડેલ્ટા L બરાબર સામે V માઈનસ V માઈનસ ડેલ્ટા V આ ઋણ નિશાની ગુણાવશો તો માઈનસ V માઈનસ ડેલ્ટા V V કેન્સલ થઈ જશે તો E ડેલ્ટા L બરાબર માઈનસ ડેલ્ટા V તો E બરાબર લખાશે માઈનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L આ એક અગત્યનું પરિણામ જો જે તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ રીતના માઈનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L મળ્યું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મળ્યો હજુ આ પરિણામને થોડુંક એવું આપણે લખશું કે તમે વિચારજો કે અહીંયા માઈનસ આવે છે એનું કારણ સ્થિતિમાન ઘટશે ખરેખર મેં તમને હમણાં કીધું કે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે તમે વિદ્યુત પર અહીંયા વિચારશો તો આ એની વિદ્યુત ક્ષેત્ર રેખા થશે એવી સ્થિતિમાં તમે જેમ દૂર જાશો એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે ને હમણાં આપણે સૂત્ર લખ્યું હતું V બરાબર KQ/R તમે વિદ્યુતભારથી અંતર વધશે વિદ્યુત સ્થિતિમાન ઘટશે એટલે ખરેખર આના કરતા આ સ્થિતિમાન ઓછું હશે એટલે આપણે આવું લખી શકાશે કે આ જગ્યાએ તમે ડેલ્ટા V છે એ ખરેખર માઈનસ માનાંકમાં ડેલ્ટા V લખો આનો અર્થ એવો થાય કે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફારનું મૂલ્ય ડેલ્ટા V છે પણ ઋણમાં છે આપણે જેમ આગળ જશું ને એમ સ્થિતિમાન ઘટશે એટલે ખરેખર ઋણમાં અહીંયા મુકાશે ને એટલે માઈનસ માઈનસ પ્લસ થશે તો પરિણામ આમ લખાશે જેનો મતલબ છે આ માનાંક છે એનો મતલબ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કે જેમાં માનાંકનો મતલબ આપણે મોટામાંથી નાનું બાદ કરવાનું મોટામાંથી નાનું બાદ કરી અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો આ સૂત્રમાં પણ જો માનાંક ન કર્યું હોય તો તમારે માઈનસ નિશાની સાથે લખવું પડે કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશું એમ વિદ્યુત સ્થિતિમાન પહેલા કરતા પછી ઓછું હશે બરાબર વાક્ય સાંભળજો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશું
એમ પહેલા કરતા પછીનું વિદ્યુતસ્થિતિમાન ઓછું હશે. વિદ્યુતભાર અહીંયા કલ્પના કરવાની છે. આ એના સમસ્થિતિમાન પૃષ્ઠ છે. જેમ ક્ષેત્રની દિશામાં જઈએ એમ વિદ્યુતસ્થિતિમાન ઘટતું હોય. જો માનાંક ન કરો તો ઋણ નિશાની સાથે લખવાનું. જનરલી આપણે આવી રીતે લખશું કારણ કે આપણે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લેશું. એ અંતિમ માઈનસ પ્રારંભિક કરવાની બદલે મોટામાંથી નાનું બાદ કરશું એટલે પ્લસ સ્વરૂપે જ લેશું. આ એક પરિણામ છે, એ ખૂબ જ અગત્યનું પરિણામ. છેલ્લે બે તારણ આપ્યા છે નંબર વાઇઝ. ટોપિકને અંતે નંબર વાઇઝ બે મુદ્દા આપ્યા છે 1 અને 2. એની પણ હમણાં ચર્ચા કરીએ. એ તારણ રૂપે જે મુદ્દાઓ છે એ આ જ વાતને થોડી રિપીટ કરે છે. અત્યારે મેં તમને કીધું એ પ્રમાણે પહેલા આકૃતિનું વર્ણન, પછી એકમ ધન વિદ્યુતભારને B થી A સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. એ કાર્ય એટલે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત. એ બેને સરખાવી આ માહિતીનો ઉપયોગ કરી અને આવું એક પરિણામ મળ્યું. નંબર વાઇઝ બે મુદ્દામાં પહેલા મુદ્દાની અંદર એ જ વાત આવે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુતસ્થિતિમાનનો ઘટાડો જે દિશામાં મહત્તમ હશે અથવા તો ઝડપથી હશે તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. માઇનસ નિશાનીથી એ સમજી શકો કે એકમ અંતર દીઠ વિદ્યુતસ્થિતિમાનનો ફેરફાર જેટલો વધારે થતો હશે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો ફરીથી એક વખત બિંદુવત વિદ્યુતભાર અહીંયા રાખી એના ગોળાઓના સમસ્થિતિમાન પૃષ્ઠો છે. તમે વિદ્યુતભારથી જેમ દૂર જશો એમ સ્થિતિમાન ઘટશે અને એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર સ્થિતિમાનના ઘટાડાની દિશામાં છે એવું નંબર 1 વિધાન આવશે તારણ સ્વરૂપે છેલ્લે. તો નંબર 2 વિધાન આપ્યું છે એ ખરેખર આનું વર્ણન છે. જો નંબર 1 માં વિદ્યુત ક્ષેત્રની દિશાની ચર્ચા છે, નંબર 2 માં વિદ્યુત ક્ષેત્રના મૂલ્યની ચર્ચા છે. આ રીતે આપણે યાદ રાખી શકીએ કે ભાઈ નંબર 1 અને નંબર 2 માં કઈ કઈ માહિતી છે. તો નાનકડી થિયરી, ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધ દર્શાવતો સૂત્ર તારવો અને તેની ચર્ચા કરો. તો આકૃતિ સાથે આ બધા વર્ણન સાથે છેલ્લે તારણ સ્વરૂપે નંબર 1 માં વિદ્યુત ક્ષેત્રની દિશાની ચર્ચા, નંબર 2 માં વિદ્યુત ક્ષેત્રના મૂલ્યની વાત અને મૂલ્યમાં આનું જ વર્ણન કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં, વાક્યરચના જોજો, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે હંમેશા છેદને શું લઈને બોલતા હોઈએ? એકમ. ડેલ્ટા એલ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર. ઈ કેવું લેવાનું? એકમ. એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ડેલ્ટા વી એટલે ઈ બે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ડેલ્ટા વી. એકનું સ્થિતિમાન v છે તો બીજાનો v + ડેલ્ટા વી, તો તફાવત કેટલાનો થયો? ડેલ્ટા વી નો. તો છેલ્લે નંબર 2 મુદ્દામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થશે. તો આવા પ્રકારની માહિતીની આપણે ચર્ચા કરી જેમાં વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠનો ઉપયોગ કરી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવ્યો, એના તારણની વાત કરી. આ બાબત આગળ જતા ખાસ ઉપયોગમાં આવવાની છે.